ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આસામ, બિહાર, ઓડિશા, કેરળ, તેલંગાણા અને તમિલનાડુમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરાયા છે. પૂર જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભારત અમેરિકા વેપાર કરાર અંગે પ્રગતિ. અમેરિકા તરફથી જણાવાયું છે કે ભારત સાથેના વેપાર કરારમાં હવે થોડા જ મુદ્દાઓ બાકી છે અને આગામી અઠવાડિયા અથવા મહિનાઓમાં કરાર પૂર્ણ થઈ શકે છે. પ્રધાનમંત્રીના સંબોધનમાં સ્વદેશી સંરક્ષણ પર ભાર. પ્રધાનમંત્રીએ દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ અને આત્મનિર્ભર ભારત અભિયાનની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુશ્કેલી. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં આગ અને વરસાદ સંબંધિત ઇમરજન્સી સેવાઓ કાર્યરત છે. વિશ્વના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાન તણાવ ફરી વધ્યો. યુદ્ધવિરામના ઉલ્લંઘનના આરોપો વચ્ચે અમેરિકાએ ઈરાનમાં કેટલાક લક્ષ્યો પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. પરિસ્થિતિ પર વિશ્વની નજર છે. જાપાનમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ. જાપાનના ઉત્તર પૂર્વ કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. વેનેઝુએલા નજીક વધુ એક ભૂકંપ. તાજેતરના વિનાશકારી ભૂકંપો બાદ ફરી એક વખત મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં રોમાંચક મુકાબલા. આજે ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના, પોર્ટુગલ અને ક્રોએશિયા સહિત અનેક ટીમોની નિર્ણાયક મેચો રમાઈ રહી છે. મહિલા ટી20 વર્લ્ડ કપ. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મજબૂત કર્યું, જ્યારે ન્યૂઝીલેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થયું. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોરદાર રીતે સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આસામ, બિહાર, ઓડિશા, કેરળ, તેલંગાણા અને તમિલનાડુ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. સ્થાનિક પ્રશાસન અને બચાવ દળો રાહત કામગીરીમાં સતત વ્યસ્ત છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. બંને દેશો વચ્ચેના બાકી મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં કરાર પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ દેશને સંબોધતા આત્મનિર્ભર ભારત અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ખરીફ સિઝનની વાવણી દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહી છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં મધ્ય પૂર્વની સ્થિતિ પર સમગ્ર દુનિયાની નજર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને લઈને અનેક દેશો ચિંતિત છે અને રાજદ્વારી પ્રયાસો ચાલુ છે. જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. સદનસીબે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. વેનેઝુએલા નજીક પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં આજે અનેક રોમાંચક મુકાબલા રમાઈ રહ્યા છે. દુનિયાભરના કરોડો ચાહકોની નજર આ મેચો પર ટકેલી છે. મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી સેમીફાઇનલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.